વાતમાં આપણે એવું કહેતા હોઈએ કે વાણિયા જેટલી આપણે બુદ્ધિ નહીં એમ. બે ભાઈ એની દુકાને બેઠેલા, એમાં સવારમાં બે ભાઈ જાગીને વાતું કરે છે. એ કે જય જીતેન્દ્ર મોટા ભાઈ, જય જીતેન્દ્ર. એ કે ગાંધી બાપુ આપણામાં થઈ ગયા કાં ભાઈ? કે આપણા વણિક સમાજનું કેટલું નામ ઊંચું કર્યું, કેટલા બુદ્ધિવાળા. પોતે પોરબંદરના, રાજધાની દિલ્હી થાપી, ભડાકા આગા ભડાકા આગા હારા. ગાંધી બાપુ શાનું દૂધ પીટાય છે? કે ગાંધી બાપુ બકરીનું દૂધ પીટાતા. બકરીનું દૂધ, અરે બકરીનું દૂધ બહુ ઉત્તમ. બકરીનું દૂધે બુદ્ધિ વધે, બુદ્ધિ વધે, અરે બહુ બુદ્ધિ વધે બકરીનું દૂધે. તો કે મોટા ભાઈ આપણે બકરી લઈ આવી છે. બકરી લાવ્યા પછી હલવાણા. વાણિયા દીકરો કે થોડો સારવા જાય. એક મોરારી બાપુનું સૂત્ર છે, વાણિયો કે વનમાં ન શોભે, ભવો કે બેકમાં ન શોભે. એ કે હાથમાં તુંબડીને શેક લઈને આમ ઊભો હોય, સીપીઓ લઈને બેકમાં. એ કે ફોટો સારો જ નહીં, થોડો સારો લાગે. કે એ કે ન સારું લાગે. કે તો કે હવે શું કરવું? બુદ્ધિનો ઉપયોગ કરવો. કે બુદ્ધિનો ઉપયોગ કરો, દુકાને બોર્ડ મારો, શેઠની બકરી જે ધરવીને લાવે એને રોકડા 500 દેવાના. અને સવારમાં દુકાને ક્યાંય માણસો લાયન થઈ, શેઠ લાવો બકરી. એ કે બાપા ઉતાવળ ન કરતા, વહેલો એ પહેલો. હા કે હંડાઈનો વારો આવી જશે, ઉતાવળ ન કરતા બાપા. કે આપી. એ કે લાવો બકરી. કે બકરી આપું ખરો, એક શરત, હું અહીંયા આવીને ખવડાવીશ. જો બકરી ખાહે તો ભૂખી, ન ખાય તો તમે તારે ફૂલ, તો 500 દેવાના, કાંઈ વાંધો નહીં. લઈ ગયા બકરીને. અહીંયા આવીને શેઠ રસકો આપે એટલે બકરી આમ કરીને ખાય. બે તરણા ખાય બકરી, 2 તરણા ખાય. એ કે ભૂખી છે, જવા દે, દી તારો ફેલ. ન હાલે બાપા. કે ન હાલે. અમુક એ તો 100-7 કિલો કપાસિયા ખવાડી દીધા. અને શેઠ રસકો દેખાડે એટલે બકરી આમ કરે એટલે 2 તરણા તોડે. ગામ ધરાઈ ગયું, શેઠની બકરી ન ધરાણી. ગામ આખું ધરાઈ ગયું, શેઠની બકરી ન ધરાણી. અને એમાં સરપંચ તાજી સોણી, નવી સોણી, હજી છૂટાઈને આવેલા તે સરપંચ. શું કે બધા ભેગા થયા છો? એ કે આપણા કપૂરસન શેઠ નહીં, એને શું થયું? કે કાલ કે એને નથી થયું, ગામને થયું છે. કે શું? કે બકરું લાવ્યા. બકરું લાવ્યા એમાં શું? કે બકરું લાવ્યા એમ નહીં, દુકાને બોર્ડ માર્યું છે, શેઠની બકરી જે ધરવીને લાવે એને 500 રૂપિયા રોકડા દેવાના. એવું છે. કે તો કાં તો સરપંચ સવારમાં, અરે આવો સરપંચ કાકા, આવો. તો કોઈ દિન નાશ કે અમારી બજાડે. કે આવો બાપા આવો. કે લાવો બકરું. કે આવું નથી. કે તમને કાકા કે ન દેવાય બકરી. કે એ તમે મોટા માણસ ડખો કરો એ ન મજા આવે. કે અરે 500 ક્યાં ક્યાં નાના છે, એમાં શું ડખો કરવાનો? કે લઈ ગયા શેઠ સરપંચ વાડિયા, લઈ ગયા ને બકરીને બાંધી. એક કોળે રસકો, એક જ દાંતડા લહરકો હાથમાં લીધી, કોળે રસકારીને એક હાથમાં લીધી હોટઈ. આપણે બકરી કીધી જ્યાં બકરી રસકો ખાવા આવે કા ધાડ દે હોટે મૂકે બકરીને. આવું 2-3 વખત એવું કર્યું. આ બકરીને પછી આમ રસકો દેખાડે ને કા બકરી આમાં મણા કરવામાં. લઈ ગયા સરપંચ બોલા શેઠ પાસે. એ કે લ્યો શેઠ, બકરી તમારી ધરાઈ ગઈ. સરકાર ધરાઈ ગઈ હતી. કે તારું બકરું કેટલી ઘણી? કે એ તો એમાં કે દી થોડા લાગે બાપા. એ કે જોવું પડે. કે રસકો ખવડાવવો પડે. અરે કે ખવારો હું રસકામાં હુરાવો? કે શેઠે આમ દેખાડ્યો રસકો. પછી તો બકરી આમ કલર લીલો ભાળકા બકરીને ફેર સડવા મળે. એટલી મારી બકરીને. રસકો દેખાડે કે બકરી આમ ઘૂમરી ખાઈ જાય. આમ એ કે ભૂખી લઈ ગયા ને 500 ઠપકાઈ રહી ગયા. એ આપણા ગામડાની કોઠા હોય.